સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। કડોદરાથી સુરત જતા માર્ગ પર પાણી ભરાયું। હરિપુરા પાટિયા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય વરસાદ અહીંયા અને ત્યારબાદ વરસાદી પાણી છે તે ભરાયા છે। કડોદરાથી સુરત જતા માર્ગ પર પાણી ભરાયું છે। હરિપુરા પાટિયા પાસે પણ આ પરિસ્થિતિ સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિર્મલ, જે વહેલી સવારથી આજે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો, જેના કારણે કડોદરા નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને જે શ્રીનિવાસન વિસ્તાર તે વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા જે સ્થાનિકો દ્વારા જાતે સળિયા લઈને ગટરના ઢાંકણા ખોલ્યા હતા અને જે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે મજબૂર બન્યા હતા। સાથે જ જે સ્ટેટ હાઈવે પસાર થતો હોય છે, મહારાષ્ટ્રથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે છે, એ સ્ટેટ હાઈવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ કડોદરાથી સુરત જતા માર્ગ પર જે હરિપુરા પાટિયા ગણાય છે, પાટિયા પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના જે સંચાલકો હોય છે વરસાદી પાણી સાથે ડાયરેક્ટ કેમિકલ યુક્ત પાણી છોડી દેતા હોય છે, જેના કારણે રાહદારીઓ જે પસાર થતા હોય છે તેઓને પગમાં ખંજવાળની બીમારી થતી હોય છે। ત્યારે આરોગ્યની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ફરી આ જે દોષિતો છે તેની પાસે કાર્યવાહી કરવાના બદલે માત્ર નોટિસ આપીને જે અધિકારીઓ છે સંતોષ માને છે, જેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। હાલ તો જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ।